ઉમરગામ જેડીસી કોલોનીમાં 85% વધુ પ્રવાસી કામદારોની વસ્તીને કારણે મતદાર યાદી શુદ્ધિકરણ કામગીરીમાં અડચણ આવી રહી છે. અનેક પ્રયત્નો છતાં 300 જેટલા મતદારોએ ફોર્મ પરત કર્યા નથી. કાર્યમાં ગતિ લાવવા માટે વિવિધ જાગૃતિ અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધરાયા છે. પ્રક્રિયામાં વેગ આવે એ માટે મેગાફોન દ્વારા સાંજે 5 વખત જાહેર પ્રચાર કરવામાં આવ્યો હતો. બાકીના મતદારોના કાને અવાજ પહોંચાડવા સવારના પણ મેગાફોન દ્વારા વધારાનો પ્રચાર કરવામાં આવ્યો છે. ઉપરાંત મતદાર સંપર્ક સુનિશ્ચિત રહે તે માટે જીઆઈસી ગરબા મંડપ ખાતે શરૂઆતથી જ કાયમી બૂથ કાર્યરત કરવામાં આવ્યું છે. સરનામું બદલનાર મતદારોને શોધવા સ્થાનિક જનસંપર્ક ધરાવતા 10 કરતાં વધારે લોકપ્રતિનિધિઓ અને નામાંકિત વ્યક્તિઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી બાકી રહેલા ફોર્મના મતદારોના સરનામા શોધવામાં આવી રહ્યા છે. બૂથ લેવલ ઓફિસરની સમગ્ર ટીમ દ્વારા સતત જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ અત્યાર સુધીમાં વિતરિત કરાયેલા અંદાજે 1200 ફોર્મમાંથી લગભગ 300 જેટલા મતદારો દ્વારા ફોર્મ પરત કરવામાં આવી રહ્યા નથી, જેના કારણે શુદ્ધિકરણ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. આગામી દિવસોમાં વધુ વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધરીને બાકી રહેલા તમામ મતદારો તરફથી ફોર્મ મેળવવાની દિશામાં ખાસ પ્રયત્નો કરવામાં આવશે. હમણાં જે મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે, એમાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ઉમરગામ જીઆઈડીસી કોલોનીના બૂથ લેવલ ઓફિસર તરીકે હું નિખિલ દરજી કામગીરી કરી રહ્યો છું. હવે મારે જે વાત કરવી છે એ પ્રમાણે આ જે જીઆઈડીસી નો મતદાતા વિસ્તાર છે એની અંદર 85% પરપ્રાંતીય મતદારો છે અને એમાં 90% જે મતદારોના એડ્રેસ છે એ સંપૂર્ણ ભૂલ ભરેલા છે. જીઆઈડીસી નોટિફાઈડના ગોવિંદભાઈ છે જે 2000 જેટલા વોટર બિલ રોજે રોજ દર મહિને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એ પણ આ એડ્રેસ શોધતા થાકી ગયેલા છે. એમની અમે પૂરેપૂરી મદદ લીધી. ત્યાર પછી મામલતદાર સાહેબના કહેવાથી રોટરી ક્લબ ઓફ ઉમરગામના ચિંતનભાઈ શાહ જે છે એમણે પણ એમના માણસો આપીને અમને અમારા આ ફોર્મ વેચવામાં મદદ કરી. અને ત્યાર પછી ફ્રોમ વેરી ફર્સ્ટ ડે અમે અહીંયા જીઆઈડીસી ગરબા મંડપના ઓફિસ ઉપર અમે બૂથ બનાવી અને ત્યાંથી ફોર્મ વેચ્યા છે. અને આ રીતે અમે અમારા 1200 જેટલા મતદારોમાંથી 200 સ્થળાંતરિત મતદારો આઈડેન્ટિફાઈ કર્યા અને 1000 જેટલા મતદારોને આ રીતે અમે ફોર્મ વેચ્યા છે. અને એમાંથી 626 જેટલા જે ફોર્મ છે એને ટીલ ટુડે અમે ડિજિટાઇઝ કર્યા છે. પણ હજી સુધી અમને 80 જેટલા મતદારો જે અમે 20 જેટલા અહીંના જાણીતા નામાંકિત લોકપ્રતિનિધિ કહો કે કાર્યકર્તા કહો કે સમાજસેવી કહો એને બતાવીને આઈડેન્ટિફાઈ કર્યા, તો છતાં 80 જેટલા મતદારો અમને મળી નથી રહ્યા. અને આટલા ફોર્મ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી મારી મતદાતાઓને એક જ રિક્વેસ્ટ છે કે હજી સુધી અમારી પાસે 300 થી 400 મતદાતા ફોર્મ રિટર્ન કરવા માટે આવી રહ્યા નથી. હવે આ જો રિટર્ન ન કરે તો છેલ્લે 4 તારીખ તો આવી ગઈ, લોકો 4 તારીખની રાહ જોઈને બેસી રહ્યા હોય, તો છેલ્લે આ જે ફોર્મ છે એ ફોર્મ એ ડિલીટ થશે મતદાર યાદીમાંથી. એટલા માટે રિક્વેસ્ટ છે કે મતદાતાઓ તાત્કાલિક અમને ફોર્મ જમા કરાવો અને તમારું નામ સિક્યોર કરો. 4 તારીખ સુધી રાહ જોશો તો એમાં કંઈક તકલીફ થશે. એટલે ગરબા મંડપ ઓફિસ પર હજી પણ અમારું બૂથ છે. બીજી વસ્તુ, અમે મેગાફોનથી 5 વખત રાત્રે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી પ્રચાર કર્યો છે અને આજની તારીખમાં સવારે 7 વાગ્યાથી 9 વાગે પણ મેગાફોન લઈને અમારા પોતાના પર્સનલ વાહનમાં અમે પ્રચાર કરી રહ્યા છીએ. આટલું બધું કર્યા પછી પણ અમારો 100 નહીં પણ 150% એફર્ટ્સ પછી પણ જો આ ફોર્મ થોડા રહી જાય તો એ ખૂબ દુઃખની વાત કહેવાશે.